વિશ્વના સૌથી મોટી લોકશાહી દેશની આત્મા સમાન સંસદનો સૌથી શરમજનક રેકોર્ડ બન્યો છે આ મોન્સૂન સેશનમાં, એટલે ચોમાસુ સત્રમાં. આ મોન્સૂન સેશનમાં લોકસભાની અંદર 120 કલાક ફાળવવામાં આવ્યા હતા, પણ ચર્ચા થઈ માત્ર 37 કલાક. લોકસભા શરૂ થતા પહેલો 1 કલાક પ્રશ્નકાળ હોય છે, જ્યાં આ મોન્સૂન સેશનમાં 419 તારાંકિત પ્રશ્નો પૂછવાના નક્કી કરવામાં આવ્યા હતા. એમાંથી પણ ફક્ત 55 પ્રશ્નોના જ જવાબ મેળવી શકાયા. 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી 32 દિવસમાં ચાલેલા આ સેશનમાં કુલ 21 બેઠકો યોજાઈ અને એમાં પણ 37 કલાક જે લોકસભામાં ચર્ચા થઈ, એમાંથી 19 કલાક ઓપરેશન સિંદૂર ઉપર સૌથી વધુ ચર્ચા થઈ. લોકસભાના સ્પીકરે પણ કહ્યું કે સહમતિ અને અસહમતિ લોકશાહીની એક કુદરતી પ્રક્રિયા છે, પણ આપણે સામૂહિક પ્રયાસ એ હોવો જોઈએ કે આપણું ગૃહ એટલે કે લોકસભા અને રાજ્યસભા ગૌરવ અને શિષ્ટાચાર સાથે ચાલે. આપણે વિચારવું પડશે કે આપણે દેશની સર્વોચ્ચ લોકશાહી સંસ્થા દ્વારા નાગરિકોને શું સંદેશ આપી રહ્યા છીએ. અને બાદમાં ગૃહને 21 ઓગસ્ટના રોજ અનિશ્ચિત સમય માટે સાઇન ડાય એટલે કે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. દીવ અને દમણના અપક્ષ સાંસદ એવા ઉમેશ પટેલે પણ શાસક પક્ષ અને વિપક્ષ બંને ઉપર લોકોની અપેક્ષાઓ ઉપર પાણી ફેરવવાનો આરોપ લગાવ્યો અને આ જે સંસદીય કાર્યવાહી ખોરવાઈ છે એનો ખર્ચ સંસદ સભ્યોના પગારમાંથી કાપવામાં આવે એવી માંગણી પણ કરી છે. ઉમેશ પટેલની આ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવા જેવું છે, કારણ કે વિવિધ મીડિયા રિપોર્ટ મુજબ ભારતમાં 1 મિનિટ સંસદ ચલાવવાનો ખર્ચ 2.5 લાખ રૂપિયા આવે છે. ત્યારે ભારતના લોકો માટે ભારતના લોકો દ્વારા ચૂંટેલા આ લોકો જે ભારતની લોકશાહીના આત્મા સમાન આ સંસદમાં જઈને જે આ અમૂલ્ય સમય બગાડે છે, એના માટે પણ એક બિલ લાવવું જોઈએ. તમારું આ અંગે શું કહેવું છે એ કમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત.